પછી પેલું મેનેજર રાડો નાખશે ને તો હું કહી દઈશ કે મેં તો ભગવાનને કીધું તું બસ મોકલવાનું, પણ ભગવાને બસ ન મોકલે એમાં મારો શું વાત? પણ તમે જાણો ને મારો મેનેજર જાણે, બરોબર? ઇરિટેટ કરે છે મને હવે છે મારું માથું જાય છે, હું મગજ ફાડે છે હવે. એક તો બસ આવતી નથી ને મારી તો કેનેડામાં આવીને અડધી જિંદગી છે ને બસ સ્ટોપ ઉપર જ વહી ગઈ છે. ઘણી વાર તો છે ને આ બેઠા બેઠા મારું લંચ ડિનર બધું આ જ થઈ જતું હોય. ખોટું હું રેન્ટ આપું છું. આખો દિવસ આ બસ સ્ટોપે જ હોય છું તો ખાલી ઘરે સુવા જવું એના કરતાં અહીંયા એક ગોદડું પાથરીને સુઈ જાવ. શું બોલું છું, મારી બસ આવી ગઈ. હું છે ને પેલા ટ્રેનમાં બેસતી ને તો શું કરતી, ઉપર બેઠા હોય ને, ઉપર એક પાર્ટી હોય ને નીચે બધા બેઠા હોય, તો ઉપર હું બેસતી ને પછી નીચે વાળા છે ને જે ફોન યુઝ કરે ને તો મારા ફોનથી છે ને એના ફોનમાં આમ ઝૂમ કરીને જોઉં કે એના ફોનમાં શું જોવે છે. અમે હમણાં ભાઈનો ફોન જોયો ને હાથમાં ફ્રેમમાં તો મને યાદ આવ્યું. ચલો અમારી બસ આવી ગઈ છે. હવે સેજ પવન, સેજ પવન ભગવાન. ભરી રહી હતી ગરમીમાં તો સેજ હજી વાર ગરમી પડે છે ને એટેક આવી જાય મને. ગરમીનો સહન થાય. ગરમી હોય ત્યારે એમ થાય કે ઠંડી હોય તો સારું, ઠંડી હોય તો એમ થાય કે ગરમી આવે છે સારું. હોય ને ત્યારે એની કદર જ ના હોય. ક્યારેક તો મને એમ થાય કે હું શું બોલું છું, અને ક્યારેક તો મને એમ થાય કે હું એવું તો શું બોલું છું કે તમને ગમે છે. જે હોય તે